આ દીકરા વગરની કેવી હોશિયાર છે. આ ભગવાને આપણને દીકરો તો આપ્યો, પણ એ પણ સમય પહેલાં એને બોલાવી લીધો. હા, એકલા પડી ગયા. અફસોસ ન કરો. આપણે કોઈની સાથે લેણા દેણી જ નથી. આપણે બંને નસીબદાર છીએ. આ બાળકો છે ને એ એક જાતના શરીર પરના ગુમડા જેવા છે. પહેલાં સારા લાગે અને પછી પીડા આપે, એવું જ થાય. વાત સાચી, પણ ગટપણની લાકડી બને ને હોય તો. પણ આપણે કોઈની સાથે ઋણાનું બંધ હોય જ નહીં, એટલે જ તો આપણા ઘરમાં કોઈ બાળક નથી. ચિંતા ન કરો. ઉપરવાળો જેના માટે જે વિચારે ને એ સારું જ વિચારે. વાત સાચી છે, પણ આ ગટપણમાં જે એકલા અત્યારે તો ઠીક છે, આપણા હાથ પગ હાલે છે, પણ પછી એકાબીજીને જ્યારે શરીરમાં તકલીફ થશે ને ત્યારે દિવસો કેમ કાઢવાના એ ખબર નથી પડતી. તમે વિચાર કરો, દીકરો હોત અને એ વ્યસને ચડી ગયો હોત, ખરાબ હોત, લૂંટીને જાત, મારકૂટ કરત, તો અફસોસ થાત ને કે એના કરતાં ન હોય એ સારું. બસ તો શાંતિ રાખો. મામા, અરે ગોવિંદ, આવ બેટા આવ. જો આ આપણો દીકરો નથી. આવ હા બેટા આવ. એ જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. બેહો. એમ તો મામાની દીકરી છે, એમ જ છે. હા, ગમે ત્યાં બેસો. અત્યારે વહુ છે, કેમ છો મામી? બસ હો એકદમ સારું છે. જો હમણાં વાતું જ કરતા હતા. હા, તમારે તબિયત પાણી તો સારા છે ને? સારા છે. અરે તમે લોકો હો પછી અમને શું ઉપાધિ હોય? અરે ગોવિંદ, તું કેમ આમ બે ફોન રાખે? વહુનો ફોન એને આપી દેતો. નહીં નહીં મામા, આ મારો ફોન તો છે જ મારી પાસે. હા, તો એને એના કામ ધંધા માટે બે ફોન રાખેલા છે. બધા બિઝનેસ એવા છે ને. અને જોકે ધંધામાં તો બહુ જ મંદી ચાલે છે, છતાંય આ એક ફોનમાં તો બેલેન્સ નથી આજકાલ. આ તો શું છે કે ક્યાંક ખોવાઈ ન જાય ને એટલે બંને ફોન સાથે રાખવા પડે. આ વેચવા જ નીકળો છું. આ ફોન આ બેમાંથી એક વેચી નાખવો છે. તમારે રાખવો છે? પણ વેચવાની કેમ જરૂર પડી? મામા જવા દઉં ને, આને 4-5 દિવસથી તબિયત બહુ ખરાબ રહેતી હતી. તો આજે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયા તો ડૉક્ટરે કીધું કે સારા દિવસો છે. નહીં, એને પેટમાં ગાંઠ જેવું છે, તો ઓપરેશન કરાવવાનું છે. 50,000નો ખર્ચો કીધો છે ડૉક્ટર સાહેબે. તો અત્યારે પૈસાની સગવડ તો છે નહીં, એટલે મારી પાસે હવે એક જ ઓપ્શન રહ્યું છે. મારી પાસે આ બંને ફોન છે એ વેચી નાખશું. હા, એક ફોન પછી અમે ચલાવશું. અરે બેટા, એવું ન કરાય. અત્યારે ઓલી સરકારે સુવિધા આપી છે, કાર્ડમાં કરાવી નખાય ઓપરેશન. અરે કાર્ડ એમાં એવું છે કે અમારા ડોક્યુમેન્ટ છે ને બધા આડાવડા થઈ ગયા છે, અને એટલે કાર્ડ અમે કઢાવ્યું નથી. હા, તમારી જેવા જુવાનિયાનો છે ને આ જ વાંધો છે. જ્યારે તરસ્યા થાય ને તે કૂવો ખોદવા બે. આ બધું પહેલાં કરાવી નખાય. પણ તમે કાં આમ બોલો છો? અત્યારે સરકારી દવાખાના ને હોસ્પિટલો કેટલી બધી છે, ત્યાં કરાય આવાય. અરે મામી, તમારી વાત સાચી છે, પણ હવે આ સરકારી દવાખાનાના આપણે એટલો બધો ભરોસો ન કરી શકીએ ને. એકની એક પત્ની છે મારી ને કંઈક થઈ ગયું છે. તમે જ મામા વિચારો, મામને કંઈ થયું હોય ને તો તમે એને મતલબ એવું ઈચ્છો કે કંઈક થઈ જાય? પણ પ્રાઇવેટ દવાખાનામાં બચે એમ કે બચે એનું ક્યાં નક્કી હોય? અરે પ્રાઇવેટમાં તો શું છે કે આપણા જાણીતા ડૉક્ટર હોય એટલે વ્યવસ્થિત ધ્યાન રાખે. ડૉક્ટર તો મારા ઓળખીતા છે, નકર તો લાખ રૂપિયા કીધો તો ખર્ચો. આ તો ડૉક્ટર ઓળખીતા છે ને એટલે 50માં 50 છે. પણ તું એમ કે ફોન વેચવો તો ફોન વેચે એ બિલ ભરાઈ જાય? અરે હા, બિલ તો લગભગ તો થઈ જશે, અને 5-10 હજાર ઘટશે. એ ક્યાંકથી આડાવડા કરશું, બીજું શું? અરે 5-10 હજાર ઘટતા હોય બેટા તો એમાં આડાવડા થોડા કરવાના હોય. અમે બેઠા છે કે નહીં? 10,000ની મદદ અમે કરીશું, અને તું છે ને તાત્કાલિક વહુને સારવાર કરાય. સાચી વાત છે. 10,000ની મદદ પર તમને ખબર છે ને મારો બધો ધંધો છે આ ફોન પર જ છે. આ ફોન વેચી નાખીશ તો પછી હું બીજો ફોન ક્યારે લઈ? ગોવિંદ, તે હમણાં જ તો કીધું એ બે વેચીને આનામાં હું કામ ચલાવીશ, અને કાં તો આનો વેચી નાખ ને તારામાં કામ ચલાવ. અરે મામી, એમાં એવું છે કે આ ફોન છે ને બહુ હેંગ થાય છે, ડિસ્પ્લે ચોંટી જાય છે ઘણીવાર. ક્યાંક અર્જન્ટ મારો ફોન આવ્યો હોય ને ડિસ્પ્લે ચોંટી જાય તો પછી શું કરવું છે એમ કે ને તું સીધું ભાઈ, તારથી સગવડતા થાય એવું છે? આમાં જો સગવડતા થાત તો પછી તમારી પાસે મારે આવું જ ન પડત. જો તમે ઈચ્છો તો મને અત્યારે ફક્ત 50,000ની મદદ કરી દો. એક કામ કરો, એના બે ફોન લઈ લ્યો
અને એને 50,000 દઈ દો. અરે તું કેવી વાત કરે છો? આ ભાણીઓ છે, આપણે 50,000 આપી તો ફોન ગીરવે મૂકીને લઈ લેવાના, તો એને બહાર આવડે જ બધું. મામી જો હું તમને હાથ જોડું છું, આ તમારી દીકરી જેવી છે બરાબર, અને તમે આવું કરશો એવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. બાપુજી તમારા કેટલા વખાણ કરતા હતા કે મામી બહુ સારા છે, આમ છે તેમ છે, ને તમે આવું કરો છો. અરે ના બેટા, તું એવું વિચારમાં. એ તો તારી મામી છે ને તને થોડોક રસ્તો બતાવતા હતા, પણ તારે ત્યાંય હવે ભટકવાની જરૂર નથી. આપણે ક્યાં આગળ પાછળ કોઈ છે. અને મામા હવે તમે મદદ તો કરશો જ, મને 100% ખાતરી છે, એટલા જ અહીંયા આવ્યા છે. અને બીજી એક વાત, મારું જે ઘર છે ને હવે આ એક રોડ બને છે ને એમાં જાય છે બરાબર, એટલે અમારી પાસે બીજી રહેવાની સગવડ છે નહીં. અને હવે આ રોડ ખાતાવાળા તો જ્યારે આપણને ઘર પાછું મુઆવજામાં આપશે ત્યારે આપશે, ત્યાં સુધી હવે ભાડે મકાન ક્યાં ગોતવું? અરે બેટા, હવે તું ભાણો છો. આ તો મારી બેન હાજર નથી રહ્યા, અને મારી બેન આવી હોય તો હું આશરો ન આપું? એટલે તારે મૂંઝાવાની જરૂર નથી. મકાન ભલે ને જાતું, તારે સગવડ થાય બીજા મકાન લેવાની, ત્યાં સુધી તમ તારે તું અહીંયા રહેજે બસ. અને હું તો છે ને મારા મામા અને મામી, એટલે મામા એટલે 2 માં થાય, મા મી, એટલે જો આથી મેં વિચાર લીધો છે. હવે છે ને મારે મારી આખી જિંદગી જો તારી ઈચ્છા હોય તો તું પણ મારી સાથે રહેજે. આપણે મામા અને મામીની સેવા કરવાની છે. એમને જીવનમાં કાંઈ દુઃખ ના આવવું જોઈએ. એમના પગ દુખે તો પગ દબાવી દેવાના, માથું દુખે તો દવા લાવી દેવાની, માથું કચડી દેવાનું બરાબર. એમની ફૂલ સેવા કરવાની. સવારે મંદિરે એમની સાથે જવાનું. ક્યાંક તમે અફસોસ કરતા હતા ને કે દીકરો હોત તો લાકડી થાત. આ જો ભગવાને દઈ દીધો ને. મામા લાકડી તો બધા હોય છે બરાબર, પણ હું તમારા માટે છે ને એક સ્તંભ બનીને ઊભો રહીશ બરાબર. પણ બેટા, મેં તને અહીંયા આશરો આપવાનું કીધું હતું, જ્યાં સુધી તારા મકાન ન થાય તું આખી જિંદગીનું કેમ કહેશો? હું શું કહું છું, હવે આપણે આ મકાન નથી જોઈતું, મુઆવજાની તौर પર આપણે રૂપિયા લઈ લેશું. અને રૂપિયા છે ને મામા તમારા ખાતામાં જ નખાવાના છે. તમે એકાઉન્ટ નંબર મને આપી જ રાખજો બરાબર ને? હા ઠીક છે મામા, તમે મને પેલું પેલું કેશ આપો છો કે એકાઉન્ટમાં આપો છો? એકાઉન્ટમાં આપીશ બેટા. કેટલા? કેશ કરી દે તો સારું થાત મામા. ના બેટા, તારા એકાઉન્ટમાં નાખવું ને તો જલ્દી છે ને વહુની સારવાર કરાય. હા ઠીક છે. તો આજુબાજુમાં ચોરીઓ બહુ થાય છે એટલે અમે રોકડ રકમ નથી રાખતા. ચિંતા નહીં કરો, અમે બેઠા છીએ ને સાચવવા વાળા. હાલ આ મામા ફટાફટ નાખી દે છે. હા, તું છે ને મને વોટ્સઅપમાં એકાઉન્ટ નંબર નાખજે. હા, અરે હું અત્યારે જ નાખી દઉં. લાવવાનો ફોન. હા બસ. તું બા માટે, તું મામી માટે ચા બનાવ છે. હા હા, ગૂગલ પે નંબર. હા, દયા આવે તમારા ઉપર બહુ. મારું નામ શું લખ્યું છે? ગોવિંદ જ લખ્યું છે. એટલે દયા નથી કરવી અને ચા પીને બેઠા છે. ચલો અરે હા થઈ ગયું. ચલો હા અરે મેસેજ આવી ગયો. ટીક ટીક ટીક. હાલો ચાલો મામા, હું સાંજે મળે. હાલો. કઈ નહીં, અમે અને ઘૂંટણમાં થોડી તકલીફ છે, પછી 1.5 લાખનું ઓપરેશન પછી કરાવવું, અત્યારે નથી કરવું આપણે. એવો કેટલો ભોળો છે. બોલો, બિચારાને માથે કેવી આવી પડી છે. ફોન વેચવાનો વારો આવ્યો, લોકો નવો લે, એ વેચવા નીકળ્યો. શાંતિ રાખીશ, વાત કરું છું ને તો વાડી કડે ફોન કર્યા કરીશ ને તો નહીં થાય. હમણાં કરું. શું કરો છો સાગર? સાગર, હા હા હા, શું કરો છો? બસ કંઈ નહીં. જો એક મેલ સેન્ડ કરવાનો હતો ને તો મેલ મોકલતો હતો. હા તો કરી દો. બસ થઈ ગયો. ખરેખર કેવું પડે આ ધોળા બુસ્કટમાં તો તમે કઈ લાગો. વાહ ભાઈ વાહ, તને કેવું પડે હો કે કાંઈક જોતું લાગે. સાગર, શું તમે પણ મારે તમારી તારીફ પણ નહીં કરવાની? આ કેટલા મસ્ત લાગો છો તમે. આ તો ઓલા જેવું થયું, આડી પોથી મસ્ત લાગે એવું મને કહેતી. હા, ગરજ વગર ગધેડો કોઈ દિવસ બાપ નો કે. સાગર, હું શું કહું છું,
આ મને શું ખબર કે તું શું કહે છે? એકનો એક જ છે, લાવો તો. હું શું કહું છું, મારે વધારે નહીં, થોડાક પૈસા જોઈતા હતા. સારું, પાકીટમાં પડ્યા છે, 10 રૂપિયા લઈ લે. એટલા થોડાય નહોતા કીધા. તો તે જ તો કીધું જોઈએ છે, પણ થોડાક જોઈએ છે. તો થોડાકમાં તો એટલું જ આવે, છતાં મેં ઉદાર દિલ રાખીને 10 રૂપિયા કીધા. નહીં તો 1 રૂપિયો કેત નહીં. હા, થોડાક એના કરતાં વધારે. એક છે ને એની જગ્યાએ 4 કરી નાખો, અને પાછળ 1 મીંડું છે ને ત્યાં 4 મીંડા કરી નાખો. સારું ભાઈ, 4000 જોઈએ છે ને. 4 મીંડા કીધું, 4 નહીં. 4 મીંડા કેમ? એટલા જ, વધારે નહીં? બહુ વધારે લાલચ ના કરે. મને તો એટલા જ પૈસા જોઈએ છે. એટલા તો પાકીટમાં નહીં હોય ને, તમારે બેંકમાં ઉપાડવા જવા પડશે. તો જાઓ. છટકી બટકી નથી ગયું ને તારું? કેટલા માંગે છે ખબર છે તને? 40000 રૂપિયા. હા તો શું કરવા એટલા બધા રૂપિયા? તો પણ પછી એમ કહે છે કે વધારે નહીં, થોડા કમ થા. વાતો કરે છે મોટી મોટી. તો ઓછા જ કહેવાય ને. ક્યાં પૂરા 50000 રૂપિયા માંગી લીધા? ના ના, માંગી લે ને, 50000 માંગી લે. 40 માંગ્યા તો 50 માંગવામાં શું વાંધો? એ વધારે થઈ જાય ને, 40 ઓછા લાગે. વાહ, 40 ઓછા લાગે. એટલા બધા રૂપિયા કરવા શું? એ તો કે પહેલા જોઈએ છે, કામ છે મારે. વાહ, એક તો જોઈએ છે, ઉપરથી કામ પણ નથી કેવું કે શું કામ છે. આપવા છે કોઈને. કોને આપવા છે? આ મારા મારા શું? ભાઈ. તાર ભાઈ ને? કેમ નથી કમાતો? એ નિઠલ્લો છે, કામ વગરનો. એ ખબરદાર જો મારા ભાઈને કઈ કીધું છે તું. હા, બીજા પાસે પૈસા માંગે તો શું કેવું એને? નકારો, નાલાયક. પાછું બોલ્યા? હા, એટલે એમ બધા કે, હું એમ નથી કહેતો. લોકો શું કહે, તારો ભાઈ ચાલ્યો જતો હોય ને તો પણ એમ કે ચિંતિત ચોર નીકળ્યો. તમને બહુ ખબર નહીં. કારણ કે મારો સાળો રહ્યો ને, શાળાની ખબર રાખવી તો જીજાજીની ફરજમાં આવે ને. એને છે ને બિચારાને જરૂર છે અત્યારે. આ તો શું છે, એને આવવાના હતા લાખ રૂપિયા, પણ થોડાક ઓછા આવ્યા ને એટલે બિચારાનું કામ અટવાઈ ગયું છે, એટલે જોઈએ છે. કેટલાક ઓછા આવ્યા એ તો કે? 40000. 40000 ઓછા આવ્યા. ના ના, 40 નહીં આવ્યા હોય. એના આવવાના હશે લાખ અને આવ્યા હશે 90999 રૂપિયા ઓછા. જો રૂપિયો આવ્યો હશે જેની કિંમત છે હકીકતમાં. તમારે જે કરવું હોય ને કરો. મારા ભાઈને છે ને અત્યારે પૈસાની જરૂર છે, તો તમે મને પૈસાનું સેટિંગ કરી દો. જાઓ. મારી પાસે પૈસા નથી, તો મારી સાથે મગજમારી ના કર. એ મારો પ્રશ્ન નથી. મને પૈસા જોઈએ એટલે જોઈએ. ત્યાં સુધી ખાવાનું નહીં મળે. વાહ ભાઈ વાહ, સરસ. બેટા સીતા, હા સાચું કહું, હવે તારા મામાની બહુ ઈચ્છા હતી કે ઘરમાં એક દીકરો હોય, વહુ હોય, અને આ ઉંમરે આપણી સેવા કરતા હોય તો કેવું સારું લાગે. તમારી મનોકામના કદાચ ભગવાને સાંભળી લીધી છે મામી. કેમ કે હું તમારા દીકરાની વહુ નહીં પણ દીકરી સમજીને રાખજો મને. અને મારો ગોવિંદ, એનું નામ મેં ગોવિંદ કેમ પાડ્યું છે ખબર તને? એ જ નહીં ખબર પડતી કેમ પડાઈ ગયો. એ બેટા કાંઈ બોલી? નહીં 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 મામી, બોલો બોલો. મારો ગોવિંદ નાનો હતો ને ત્યારે અસલ કાનાનું રૂપ હતો, કઈ સાઈડથી? બધી બાજુથી. અરે રે એના રામ વાળ રામ. વાંકોડિયા, એનો ચહેરો નમણો, અને હા, એને વાંસળી વગાડવી બહુ ગમતી. બધાની અને વગાડે એટલે છે તો અત્યારે પાછળથી તો. એનું નામ મેં ગોવિંદ પાડ્યું હતું. એટલો વાલો, એટલો વાલો. અને હું વિચારતી હતી કે મારા ઘરે પણ કાના જેવો જ કાનો આવે. આવ્યો તોય ખરો. આટલા બધા વહેમમાં છે ના હશે, પણ આટલો બધો મારા વહેમ. નસીબ ખોટા હતા બેટા. બિલકુલ ખોટા છે. હજુ પણ તમારા નસીબ ખોટા જ છે. ના ના બેટા, હવે તો બધું સાચું અને સારું થઈ ગયું. મારો કાનો આવી જ ગયો ને, મારો ગોવિંદ. બસ એ જ વહેમ છે તમારો.
કેમ બેટા તું બોલે છે? કેમ આટલું બધું બોલે છે? શું બોલે છે? મને સમજાય એવું બોલ ને. અરે નહીં નહીં મામી, હું તો કહું છું કે હા હા તમારી વાત તો બિલકુલ સાચી છે. સાચે બસ પડ્યો બોલ જીલે. હું એને કહું ને બેટા ગોવિંદ ગમે ત્યાં રમતો હોય ને ત્યાંથી આવીને મને કે મામી હું જોઈશ અને હું જે મગાવું એ તરત બધું કામ છોડીને લઈ આવતો. હવે તો મોટો થઈ ગયો પણ તોય જો માયા નથી છૂટતી. માયા એવી ને એવી છે. એવી ને એવી, એના કરતા ડબલ માયા. અરે મામી માયાની તો શું વાત કરું તમારા ભાણેજની. હા તો બહુ માયાળું ને હેતાળું છે મારો ગોવિંદ. એના હેતની તો મને જ ખબર છે, ખાલી એનામાં કેટલા હેત ભર્યા છે ને ભગવાને. કદાચ તારી હારે ક્યારેક ઝઘડતોય હશે પણ મારી આમે તો ક્યારે ઊંચા અવાજે વાત નથી કરી. હે ભગવાન. અને સીતા હા મામી. હું એમ કહું છું આજે તો અહીંયા જ રોકાવાની છે ને બેટા? હા હા. તો સાંજે હું રસોઈ કરવાની છે તું? તમે બોલો તમારે શું ખાવું છે? તું જે બનાવશે ને એ અમને બેઉને ભાવશે. ઠીક છે, તો હું એવું ઈચ્છું છું કે આ તમારા અને મારા મામાને ખાવામાં સહેલું પડે એવું મસ્ત શીરો બનાવી દઉં. શીરો બનાવું એન્ડ તમારે બીજું જે કંઈ પણ ખાવું હોય કયો, કોઈ પણ નવી વેરાયટી ખાવી છે? બેટા તારા મામાને ડાયાબિટીસ છે એટલે મીઠું નહીં ખાઈ શકે પણ બીજું તો કાંઈ પણ બનાવીશ ને તો ભાવશે. તને રોટલા ઘડતા આવડે છે ને બેટા? હા મામી. બસ તો રોટલા કરજે અને રીંગણાનું શાક કરજે અને છાશ હોય. ના ના રાતે અમે દૂધ પીએ છીએ તો બસ અમારે બીજું કાંઈ ન જોઈએ. ઠીક છે. અને તમારું બનાવજો ને. હા હા. સહી ગયા. કેટલા ભોળા છે મામા ને મામી, અને આ માણસ સુધરવાનું નામ નથી લેતો. આટલા પ્રેમથી એણે મોટો કર્યો, એને આટલો બધો પ્રેમ ભાવ આપ્યો. ક્યારેક થાય છે કે ગોવિંદની કંઈ નહીં ભગવાન બચાવે, બુદ્ધિ વગરના માણસને ખૂણામાં લઈ જઈને મારું એવું થાય છે. કંઈ નહીં, સુઈ ગયા છે મામી તો હું કિચનમાં જાઉં. સાગર, સરસ, તમે અહીંયા બેઠા જ રહેજો. આખી જિંદગી છે ને બેઠા રહી જશો તમે. તો ઊભા થઈને કોઈનો ફાયદો થયો કે મારો થશે? થશે ને. થોડુંક મગજને વિચારવા માટે કષ્ટી આપો ને તો ખબર પડે. શું વિચારવાનું છે એ તો કહેતી જા તો વિચારો ને. અહીંયા બેઠા રહેશો તો તમને કઈ રીતે ખબર પડશે કે તમારા માસીના ઘરે શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? માસીના ઘરે માસી છે, મારા માસા છે, બીજું તો કોઈ આગળ પાછળ છે નહીં. એક તો દુઃખ છે. પણ આગળ પાછળ થવાવાળા વ્યક્તિ આવી ગયા છે. આગળ પાછળ થવાવાળા વ્યક્તિ જો સમજાય ને એવું બોલવું હોય ને તો વાત કર, બાકી જય સીતારામ. ચલો નીકળો. જય સીતારામ જ કહેવા પડશે. આ તમારા માસીના પૈસા છે ને એને જય સીતારામ કહેવા પડશે. કેમ 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 ભાઈ કેમ કેમ જય સીતારામ એટલે? દિવાલ છે એમાં ઘૂસી જાઓ. ઘૂસવાની ક્યાં વાત કરી? શાંતિથી ઊભી રહીને ભાઈ, ડોલિયા વગર. ને કેમ જય સીતારામ કહેવા પડશે? મારી ફ્રેન્ડ છે ને જે તમારા માસીના બાજુમાં રહી છે, હા તો એનું શું? એનો ફોન આવ્યો તો મને. શું કામ આવ્યો હતો એનો ફોન? એ જ કહેવા માટે કે તારા માસીજી છે ને એમની સાથે કોઈ રહેવા આવ્યું છે. અને યુ નો વોટ, એને મને વિડીયો કોલ કર્યો હતો. મેં જોયું કે કોણ આવ્યું છે ત્યાં રહેવા માટે. કોણ આવ્યું છે? તમારા માસા છે, માસા. હા એ તો છે જ ને, ખડેધાર છે હો ભાઈ. એનો ભાણિયો ગોવિંદ. ગોવિંદ. ગોવિંદ મારો બેટો ત્યાં પહોંચી ગયો. એ એક નહીં તો એની ઘરવાળી હતી તે. ન્યાયના બાપાનું શું ડાયટું હતું? પૈસા. પણ શું કામ આવ્યા હતા એ કીધું તારી ફ્રેન્ડે? નહીં, એવી કોઈ વાત નથી તે. એ હવે કઈને પારકી પંચાયત કરવા ના જાય ને. અરે માણસ છે કે 5 મિનિટ પહોંચી જાય કે મહેમાન આવ્યા છે તો આટો મારવા આવ્યા છે કે રોકાવા આવ્યા છે કે શું કરવા આવ્યા છે, ગમે એને ખબર પડી જાય. આ પોતે તો છે ને બેઠા બેઠા નકરા હિંચકા ખાવાતા ને આ તો મેં એટલી ઇન્ફોર્મેશન આપી એટલે. અરે પણ તું આજુબાજુમાં નથી પહોંચી જતી પારકી પંચાયત કરવા. આ લીલાબેનની ઘરે, સવિતા માસીની ઘરે, હા ટીના ભાભીની ઘરે હું જાઉં છું. ના ના ક્યાંય નથી જવું. આપણે છે ને મારા માસીના ઘરે જવાનું છે, કારણ કે ગોવિંદજીઓ છે ને હા મારા માસીને કે મારા માસાને ભોળવી અને કંઈ પણ કરે ને
એ પહેલાં આપણે જવું પડશે. નક્કી કરી લ્યો કે માસીનો સંબંધ પહેલા લાગશે કે પછી મામાનો. માસીનો જ સંબંધ પહેલાં લાગે, કારણ કે ભલે પુરુષ ગમે તે કરી લે પણ આખરે સંબંધ તો બધા સ્ત્રીઓના જ લાગે. અહીંયા બેઠા બેઠા કાંઈ નહીં થાય. સોરી, ઊભા ઊભા એના માટે ત્યાં જવું પડશે. એ તો છે ને ડેરો નાખીને બેસી ગયા છે. આપણે શું કરવાનું છે? આપણે ત્યાં જઈને ધૂણી ધખાવવાની છે. જ્યાં સુધી આપણું કામ ના થાય ને ત્યાં સુધી આપણે પણ એ ઘરમાંથી જવાનું નથી. એટલે આપણે પણ ત્યાં જઈને રહેશું. હા, તો એ જ કરશું ને. મને કોઈ શોખ નથી, તમે જાઓ. કેમ ભાઈ? આ પૈસા લેવાના થાય 40,000 ને 50,000 ને ઓલું જોઈએ ને તોલું જોઈએ ને ભાઈને દેવાન, ભાભીને દેવાન, માસીને દેવાન, કાકીને દેવાન. ત્યારે તો બહુ વાર યાદ આવે છે. અત્યારે વરની મદદની જરૂર છે તો ત્યારે આવું નથી. તમે જાઓ, હું નહીં આવું. આડી પૈસા આવશે ત્યારે કે સાગર પૈસા લાવો થોડાક મને આપો. વાતો કરે છે. આવજો. આવું જ પડે ને, ના છૂટકે આવવું પડે. વટ કરો છો? વટની વાત જ નથી. વટ કર્યો તો નહીં. પૈસા જોઈએ છે ને, ભાઈને દેવાની જરૂર પડે ને પાછી. સાગર, શું તમે પણ ચલો પેકિંગ તો કરી રહીએ. આપણે જવાનું છે ને મામાના ઘરે. ગરજે ગજેડા નહીં બાપ કીવો પડે. અરે ગોવિંદ, આવા બેસ. મામા, હા આ તમે કઈ દુનિયામાં ખોવાયેલા હતા? બસ ભાઈ, આ બજારમાં હવા ખાવા બેઠો હતો. વાહ વાહ વાહ, હવા તો ખરેખર છે ને આ સોસાયટીમાં બહુ સારી આવે છે અને એકદમ પ્રદૂષણ મુક્ત સોસાયટી છે. ક્યાંય કચરાનું આટલું તણખું નથી દેખાતું. ભાઈ આ બધું સાફ સૂફ રાખીએ ને એટલે ગંદકી નથી થતી, અને ગંદકી નથી થતી એટલે કોઈ બીમાર નથી પડતું. આ જો બીમાર પડ્યા હતા તો તમે અહીંયા રહેવા વહી આવ્યા તો તરત સારા થઈ ગયા કે નહીં? અરે હા, હવે ડૉક્ટર સાહેબ કીધું છે હવે કાંઈ તકલીફ નથી. બરાબર. અને લેઝર ઓપરેશન હતું એટલે એમ તો કંઈ વધારે તકલીફ જેવું હતું નહીં, પણ હવે એકદમ રેડી થઈ ગયું છે. બરાબર ને? અહીંયા હવામાન જ મામાજી કંઈ અલગ છે. મામા જો હા, શું છે? અરે વાહ, આ ક્યાંથી લાવ્યો? તમારા માટે લઈને આવ્યો છું. મને ખબર છે કે તમને આ સાહિત્યિક પુસ્તકો વાંચવાનો બહુ શોખ છે. બરાબર, એટલે સ્પેશિયલ આ પ્રેમચંદ્રના સાહિત્ય લઈને આવ્યો છું તમારા માટે. ખરેખર દીકરા, તને વાત કરું ને તો આ બધું જોતા મને એવું લાગે છે ને કે તું મારા દીકરાની કમી પૂરી કરે છો. અરે મામા, કેવી વાત કરો છો? બરાબર, હા, હું તમારો દીકરો જ છું ને, ભલે તમારો ભાણિયો છું, પણ હવે મને તમારામાં પોતાના બાપ જેવું જ લાગે છે. આ તમારી સાથે રહું છું આટલા સમયથી તો ખરેખર હું છે ને બહુ રાજી ખુશીથી પોતાનું જીવન જીવું છું. અત્યાર સુધી તો એકલો હતો, પત્ની સાથે તો ઘણું એકલું લાગતું હતું, પણ હવે એક પરિવાર મળી ગયો ને એવું લાગે છે. અરે બેટા, અમારી એ જ હાલત હતી. તને તો ખબર છે કે અમારે કોઈ સંતાન અત્યારે છે નહીં, એટલે એકલું લાગતું હતું. તું આ રહેવા આવ્યો ને અમારી હારી, બહુ મજા આવે છે. અને મામા, એ બધી વાત છોડો અને આ બુક વાંચો. બરાબર, અને તમે પાસે મને ખબર છે કે બુકનો આખો ભંડોળ છે, ઘણી બધી બુકો છે, પણ તમને બુકો વાંચવાનો શોખ એવો છે ને, અને આ બુક વાંચવાના શોખના કારણે જ તમને એટલું બધું જ્ઞાન છે. બરાબર ને? જો ભાઈ, મારી પાસે ઘણી બધી ચોપડીઓ છે વાંચવાની, અને છતાંય તું લાવ્યો છો ને, એ એક ભાવની વાત છે કે તે મારા પ્રત્યે આ ભાવ દાખ્યો ને, એ જોઈને મને બહુ આનંદ થાય છે. અરે મામાજી, આનંદ તો ખરેખર અમને થવો જોઈએ કે અમને આવા સારા અને વિદ્વાન મામા મળ્યા છે. હા બેટા, સુખ દુઃખના સમયમાં સગા સંબંધી કામમાં ન આવે તો કોણ આવે? સાચી વાત છે મામા. એક તમને બીજી અગત્યની વાત કરવાની તો ભૂલાઈ જ ગઈ છે. તમને ખબર ન હોય, વર્ષ પહેલાં છે ને મારું એક એક્સિડન્ટ થઈ ગયું હતું 2 વ્હીલમાં, ને જેના કારણે છે ને એક ભાઈને છે ને બહુ ગંભીર ઈજા થઈ ગઈ હતી, અને એણે મારા ઉપર કેસ કર્યો હતો. જો કે કેસ એ ભાઈ જીતી ગયો છે, અને હવે મારે એને મુઆવજો આપવાનો છે 2 લાખ જેવો. તો જો 2 લાખ રૂપિયા હું એને નહીં આપીશ ને તો પછી મારે 6 મહિના જેલમાં રહેવું પડશે. અરે દીકરા, આવી ક્યાં વાત કરે છે? જો આ તો તું અમારી ભેગો રહેવા આવી ગયો છે,
અને અમારું બધું સંભાળે છો અને નો આવ્યો હોય તો તું બેનનો ભાણો છો અને હવે તો તમારે કમાવું અને તમારે વાપરવું એમાં મને પૂછવાનું શું હોય? તો એ મામા હું શું કહું છું કે અમારી ગામડામાં જમીન છે એમાંથી એકાદ વીઘો વેચી નાખું તો 2 લાખ રૂપિયા આવી જશે. તો એ જમીન એવું તો તમે જ લઈ લો ને. અરે બેટા, આ તારો મામો જીવે છે ને ત્યાં સુધી તારે કાંઈ વેચવાની જરૂર નથી. તારે જેટલા પૈસા જોતા હોય ને એટલા લઈ જજે બસ. ખરેખર મામા તમે તો મારા માટે ભગવાનની જેમ વારે આવ્યા છો. બાકી આજના સમયમાં સગો બાપ એના દીકરાનો નથી થતો, સગો બાપ એના દીકરાની મદદ નથી કરતો ને તમે મારા ઉપર આટલા બધા ઉપકાર કરી નાખ્યા છે. હું આ ઋણો ક્યારે ચૂકવીશ તમારા? જો બેટા, તારી વાત સાચી છે કે હગો દીકરો બાપનું કામ નથી કરતો, બાપ દીકરાનું નથી કરતો, પણ એ એવા હોય છે અને તારી જેવા દીકરા તો છે ને લાખોમાં કોકને એક જ મળે છે. તો એવા દીકરા માટે આ પ્રોપર્ટી પૈસા લૂંટાવવા જરૂર પડે એ કાંઈ મોટી વાત નથી. મારી ફરજ બને છે, તો મારી ભેગો રહ્યો છો. સાચી વાત છે મામા. હા ઠીક છે, તમે બેસો, હું તમારા માટે મારા હાથે હું ચા બનાવી લાવીશ. અરે બેટા, હોવ ને કહેજે ને ભાઈ, તારે હું કામ ચા બનાવી? તું આપણા કામમાં ધ્યાન રાખજે. અરે મને ખબર છે કે મારા મામાને છે ને મારા હાથની ચા બહુ ભાવે છે. તમને ખબર ને જ્યારે બાબુ જીવતા હતા તમે ગામડે મળવા આવતા હતા ત્યાં ચા કોણ બનાવતું? વાત સાચી છે, પણ અત્યારે તો વહુ છે એટલે એમ થાય કે વહુ બનાવે એમ. ઠીક છે, પણ હું આજે તો તમારા માટે બનાવીને જ લાવીશ, બરાબર? સારું જા. અને તમારી પાસે એલા 1 લાખ કેશ પડ્યા છે કે? જો બેટા, તને ખબર છે કે અમે રહ્યા ગઢું માણસ, હાથ ઉપર રૂપિયો અમે એક પણ રાખતા નથી. હા, પણ આ વાત છે ને મામીને નહીં કરતા, નહીં તો એમને એવું લાગશે કે ભાણીઓ મામાનો ખોટો લાભ ઉઠાવે છે. અરે ના બેટા, તારે મામી નહીં, તારા ઉપર એટલો જ ભાવ છે. ના છતાંય ન કહેવું તો સારું. હા તો નહીં કહું બસ. બરાબર ને? ભવિષ્યમાં હું તમને પાછા બધી રકમ આપવી તો છે જ મારે. અરે હું કામ પાછી થોડી ભાણી એને દીધેલું મામા પાછું લે તો એ મામા શું કામના? સાચી વાત છે મામા, ન લે પણ મારે એક ભાણિયા તરીકે, એક માણસાઈ તરીકે મારે પૂછવા પડે. તારામાં માણસાઈ છે ને એટલે જ હું આ બધું કરું છું, એટલે તારે કાંઈ પ્રૂફ દેવાની જરૂર નથી. સાચું બેસો, તમે છે ને એટલી મોટી મોટી વાતો કરો ને તો મને તો અડધો પલ્લે જ નહીં પડે. તમે બેસો, હું ચા લઈ આવું. હા, ચા બનાવી. એવો છોકરો ડાયો છે ને, હેરાન થઈ ગયો. આ મકાન કપાટમાં ગયું ને, નહીતર બિચારાકને અહીંયા આવવાનો વારો ન આવે. જોયું આ ગોવિંદને એના વહુ અહીંયા આવ્યા પછી આપણે કેટલી શાંતિ થઈ ગઈ. મારે તો હાવ શાંતિ. હાવ અફસોસ કરતા હતા ને, દીકરો નથી, ભગવાને દીધો નથી, આપણે એકલા પડી ગયા. પણ ઉપરવાળાએ આપણા માટે કંઈક જુદું જ વિચાર્યું હોય. અને આ સીતા, સાચું કહું, સવારથી સાંજ સુધીમાં એ મને એક કામ કરવા ન દે અને ટાઈમે ટાઈમ દવાઈ આપી દે, ચાય આપી દે, મારે બોલવું જ ન પડે ને. હા છે એવું બધું. હાલો, એ બહાર સહી ને એટલે કાંઈ નક્કી નથી. મેં કીધું જરાક કહી દઉં ને એમ. હા તો જોઈશ. હા તો 8 વાગે કદાચ હું પહોંચું તો હાલશે? એ હા, જોયું આ એક આમંત્રણ આવ્યું છે, એક સાંડલામાં જવાનું છે આપણે. આ જો ગોવિંદને એ ન હોત તો આપણે ઘર રેડું મૂકીને કેમ જઈએ કે આ વહુ ને ગોવિંદ છે. અરે જય શ્રી કૃષ્ણ માસા, જય શ્રી કૃષ્ણ માસી, જય એ શ્રી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે અરે અરે, પણ આટલું બધું? પણ આવો ને આવો જ રહ્યો. પહેલા નાનો હતો તો આમ કરતો. એ છે ને, તું દીકરાનો બાપ થા ને તે દી મને પગે લાગજે. અરે માસી, તમે કે મારા મમ્મી બંને એક સમાન જ છો ને. હું તો તમને પણ મારી માં સમજુ છું, મારા મમ્મીની જેમ. એટલે એનો જેટલો આદર કરું એટલો તમારો આદર કરવો પણ મારે શિરોધાર્ય કહેવાય ને, મારે કરવો પડે. હાય, શું થયું બેટા? એની આંખમાં કંઈક કણું પડી. હા, તમે કયો માસી, માસા, કેવી છે તમારી તબિયત? અરે ભાઈ, તબિયતની વાત પૂછોમાં. અમે છે ને એકલવાઈ જિંદગી જીવતા હતા ને, એમાં મારી બેનનો ભાણિયો ગોવિંદને રહેવા આવ્યા ને પછી એવી મજા આવે છે ને, બહુ મજા આવે. હવે તો વધારે મજા આવશે. પૂછો કેમ? કેમ? અત્યાર સુધી તો તમારી બેનનો દીકરો એટલે કે ગોવિંદભાઈ ઈ જ આવ્યા હતા,
પણ હવે તો છે ને આ મારી માસીનો દીકરો એટલે કે હું તમારો સથવારો કરવા અહીં આવ્યો છું. હા પણ હવે આવ્યા છો ને તો 2-4 દી રોકાજો. હવે એમને એમ વયા ન જાતા. હા હા તમે કહો છો ને એટલું બધું તો રોકાઈ જશું નહીં? માસા આમ જો હું રજા લઈ લઈશ, તું નાની પાડતી. ઓફિસ બોલવા દેશો? હા બોલી લે. માસા માસી તમને લોકોને એકલું લાગતું હતું તો અમને કહેવાય ને, અમે નો આવી જાત. અમે તમારા જ નથી. પણ બટા અમે એને નહોતા બોલાવ્યા. એ તો પેલું કહેવાય ને, આવ્યા મળવા ને બેહાડ્યા દળવા. એ મળવા આવ્યા હતા તો અમે કીધું કે રોકાઈ જાઓ હમણાં. તો આ એ રોકાણા છે. જો એમાં શું થયું, એનું જે મકાન હતું કે નહીં એ જે કપાટમાં ગયું તો મેં કીધું અમે ક્યાં કોક છે અહીંયા રહેવા વહી આવો. એ બચારા વહી આવ્યા અહીંયા. આપણને કંઈક નોટિસ નહોતી આવી? હા આવી હતી. અને વચ્ચે પાછું આપણે કલર કામે કરાવવાનું હતું, નતું કરાવવાનું? એટલે હું એમ વિચારું છું કે આપણે અહીંયા આવ્યા છીએ ને તો આપણે પેલા કલર કામ કરાવી નાખીએ. આ નોટિસ તો આવ્યા કરે એમ કઈ ખર ક્યાં છે ને નોટિસો? એ જવા દો ને, પણ આ કલરનું કેવું છે ખબર છે? હવે કલર કરાવીએ કે નહીં એટલે બધો સામાન ફેરવવો પડે, બધું આમ તેમ કરવું પડે. આ તો શું છે કે ઘરને એકલું રેઢું હોય ને તો કલર ફટાફટ થઈ જાય. એ બરાબર છે પણ હવે અમારું ઘર એટલું મોટું નથી કે તમારો સામાન અહીંયા રહે. બધો સામાન નથી રાખવો. એ તો અમે વચ્ચે આમ મૂકીને ઢાંકી ઢૂંબીને લઈ આવ્યા. કલર એમાં એવું છે કે જ્યાં કલર થતો હોય ને ત્યાં રહેવું મુશ્કેલ થઈ જાય. આ પેલા તો ઓલો કલર કેમિકલની વાસ. હા ને કલર ઉછેડે એટલે આમ ધૂળ ને એવું બધું ઉડે એટલે શરદી. તમને તો ખબર છે મને એલર્જીનો પ્રોબ્લેમ કેટલો છીક કરી એ મને ખબર જ છે. અને કલર કામ થતા માંડ 2-4 દી થાય ને તો 2-4 દી રહ્યો તમે તમારે અહીંયા કાંઈ ઉપાધિ નથી. માસી 2-4 દી અમે અહીંયા છીએ ને તો તમે જોજો આ તમને ખાઈ પીને એવા તાજા માજા કરી દેવાના છે ને. એ મારે જાડું નથી થવું. આ બાજુમાં ઓલી શાંતા ડોહી એને જે જાડી થઈ છે હાલી ન શકતી અને પગના દુખાવા થઈ ગયા છે. મારે ભગવાનની દયા છે, મારે જાડું જોગિંગ નથી થવું. કરશું. હા, ચાલવા ચાલ જાગશું એમ કે જાગશું. યોગા કરશું. એક કામ કરજો, આપણે સૂર્ય નમસ્કાર સૌથી સીધું ને સરળ. એલા ઈ તો હું રોજ કરું છું. ઈ હું રોજ કરું છું. હા એ નહીં, સૂર્ય નમસ્કાર. જવા દ્યો. પેલા તો મને એમ કે માસી કે તમારે શું ખાવું છે અત્યારે? ફટાફટ છે ને એને ફર્સ્ટ ક્લાસ ખાવાનું બનાવીને લઈ એ આવો. મારી સીતાએ છે ને આજે પાવભાજી કરવાની જ છે એટલે પાવભાજીમાં છે ને ગરમ મસાલા બહુ આવે. હું શું કહું છું માસી, તમે મને કહો હું તમારા માટે છે ને એકદમ દેશી ખાવાનું બનાવજો. ભરેલા મરચા, ભરેલા રીંગણા, ભરેલા બટેટા, ભરેલા મમરા. એ ભરેલા મમરા શાંતિ રાખ. આખા રીંગણાનું શાક અને તાજા રોટલા બનાવી નાખ ને એટલે મામા હું તમે તમારા માસા થાવ ને એટલે મારા માસા અને મારી માસી કેસડા ભરીને ખાઈ નાખે. સાગર હજી પરમદી જી શાક ખાધું છે એટલે આજે છે ને મેં જ એને આખી ડુંગળીનું કીધેલું શાક. ના વે પાવભાજી ખાવી છે કહું છું. મારે બીજું કાંઈ નથી ખાવું. અને કાલે બનાવશે તાર જે બનાવવું હોય. પાવભાજી હું બનાવી દઈશ ને. હું અરે છે ને પણ એ લોકોને કાંઈ બનાવવાની જરૂર નથી. અમારા ઓલા વહુ છે ને એ બધું બનાવે જ છે. તમે અરે એમના હાથનું તો તમે ખાધું હશે પણ તમે એકવાર મારી દામિનીના હાથનું ચાખો તો ખરા. આમ આંગળા ખાઈ જાઓ આંગળા. એ ખાવાની વાત છોડો ને હવે એની લપ બસ કરો ને. હું કામે આવ્યા તા ઈ કયો. મળવા. ઠીક તો આવ્યા છો ને તો હવે રોકાજો. જાઓ ઉપર જ છે સીતા, જાઓ મળી આવો એને. આશ અને આપણે બેવે જવાનું સાંડલામાં હો. હા હા જો મારા આગળ ફોન આવી ગયો હતો ને સાંડલામાં જવાનું છે. તમે સારું કર્યું આવી ગયા તો સીતાને એને હથવારો થાય. હા હાજરી આપવા જવાનું છે પછી આવીને બધાય ભેળા બેહીને જમશું. ન્યાની જમો? ના ન્યા નથી જમવાનું, મેં ના પાડી છે. ઓહ હારું. હા તમે જાવ ઉપર. સીતા અને ગોવિંદભાઈ હશે મળી લ્યો. અને અમે અમારો ટાઈમ થાય ને આગળ નીકળીએ બરોબર. હા. ઘડીએ જ છે હાશી છે. અને તાર ચા પીવી હોય ને તો જો અંદર બધુંય છે, દૂધ ખાંડ ચા બધુંય છે, બધાવી નાખો. હારું હાલો નમી જાય હો. એ હા જોયું આ કહેવાય નહીં મેં અને મહેમાન ક્યારે આવે એનું કાંઈ નક્કી ન હોય. અને વર્ષે ક્યારે એ ન ખબર પડે. હા અરે
જય શ્રી કૃષ્ણ ગોવિંદભાઈ. હા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છો સાગરભાઈ? અરે મજામાં મજામાં. તમે કહો, તમે કેમ છો? અરે તમે બેસો બેસો, મહેમાન અમારા માટે પેલા. અરે મહેમાન છો અરે, અરે, તમે. તમે- અરે બેસો ને યાર, હું ટૂલ્સ લઈને આવી જાઉં. અરે તમે ને અમે ભાઈ સરખા જ છીએ હવે. અરે સરખા. એક જ નાવના સવાર. એક જ નાવના સવાર. તમારી 100% વાત સાચી છે. આજે અચાનક ઘણા દિવસો પછી દેખાયા. એકવાર આપણે લગ્નમાં મુલાકાત થઈ, એની પછી તમે મળ્યા જ નથી ક્યારેય. એમાં એવું થયું ને, હા જો ને, ઘણા સમયથી મારા માસીને મળવા નહોતો આવ્યો ને, તો મને થયું કે આજે મારા માસીને મળતો જાઉં. તો તમે દરબારની જેમ ઊભા હતા. અરે દરબારની જેમ હવે સેવા તો કરવી પડે ને. તમારો તો માસી છે, મારા તો સગ્ગા મામા ને મામી છે. અરે તો મારે સગ્ગા માસી અને માસા છે. મારી બેન અને માસી બે સગી બેનો. અરે પણ મારી મમ્મી અને મારા મામા સગ્ગા એકદમ એક જ બાપના સંતાનો છે. હા, તો બરાબર. એટલે અમારી વધારે સંબંધો હોય ને, અમારા વધારે પારિવારિક સંબંધો હોય. એવું કાંઈ ના હોય. તમારા છે ને મારા માસા તરફથીના સંબંધો અને મારી માસી તરફથીના સંબંધો, એટલે સરવાળે તો છે ને એ બધું સરખું જ કહેવાય. હા ના ના સાચી વાત છે. સરવાળે તો બધું સરખું જ કહેવાય. એમ તો તમારી વાત સાચી છે, પણ શું છે કે કેમ અચાનક આ બાજુ? કોઈ દિવસ નહીં, ઘણી વાર હું તો આવું ને ત્યારે મેં કોઈ દિવસ તમને આ બાજુ ભાળ્યા નહીં, આપણી કોઈ દિવસ વાતચીત નથી થઈ. આમાંય ઘણી વાર તમારા કહેતા કે મારો ગોવિંદ હમણાં કંઈ મળવા આવતો નથી, કોને ખબર ક્યાં કામમાં ખોવાઈ ગયો છે, કયા ગામમાં વયો ગયો છે. એમાં એવું હતું કે હું વચ્ચે થોડોક બહાર જતો રહ્યો હતો. મુંબઈ બાજુ મારે એક ધંધો ચાલુ કર્યો હતો ને, શેનો હું ત્યાં ધંધો હતો. કરો તમે? અરે ધંધામાં તો ઘણા બધા ધંધા કર્યા મેં. કોઈ ધંધો એવો હશે જ નહીં છે બાકી રાખ્યો હશે. અને હવે શું છે કે મને છે ને શાંતિ જોઈએ, એટલે મેં વિચાર્યું કે આ મામાને ત્યાં કેટલી શાંતિ છે. બરાબર. અને એટલે જ મેં મારું મકાને વેચી નાખ્યું અને એના રૂપિયા છે ને બધા મામાના ખાતામાં નાખી દીધા. બરાબર ને? કારણ કે હવે મારા બાપ સામાન જ છે. અમારા બા બાપુજીના ગયા પછી મારા માટે મામા જ બધું છે. એટલે હવે મારે છે ને જિંદગીભર મામા અને મામીની સેવા કરવી છે ને એ હરિભક્તિ કરવી છે. અરે જો ગોવિંદભાઈ, તમારે છે ને આવી કષ્ટી લેવાની કોઈ જરૂર નથી. હું કહું તમને, એક તો તમારા મુંબઈમાં કેટલા બધા બિઝનેસ છે, આ તમે અહીંયા આવતા રહેશો તો તમારા બિઝનેસ બધા રોડવાઈ જશે. બધા બિઝનેસ મેં વેચી માર્યા છે. એવું ના કરાય. આવા બિઝનેસમેન વ્યક્તિ આમ બિઝનેસ વેચી નાખે એ કઈ સારી વાત કહેવાય? એના કરતાં જુઓ, મારા માસીને સાચવવાની જવાબદારી અને તમારા મામાને સાચવવાની જવાબદારી આજથી તમ તારો હું લઈ લઉં. મોજ કરો ને. આમે હું કરું તો નોકરી જ છું ને, હવે ન્યા કરવી કોઈ નહીં. એના કરતાં મારા માસી અને માસાની કરું. અરે તું હજી છે ને એકદમ જુવાન છે ને અડીકમ છે. બરાબર. એટલે તારી માટે આખી જિંદગી પડી છે. અને આજે તારે ઘણા બધા સપનાઓ પૂરા કરવાના હોય. તારા જેવા જોવાની તો છે ને મોટા મોટા સપના જોવાના હોય, મોટા બિઝનેસમેન બનવાના સપના જોવાના હોય. એટલે સેવા ચાકરી કરવાનું કામ તો છે ને જે ભગત અને સંયમી શાંત માણસ હોય ને એ જ કરી શકે. અરે એવું કાંઈ નથી. આ સમયમાં સેવા ગમે તે કરી શકે. અને કહેવાય ને કે પહેલાં કરો સેવા અને પછી ખાઓ મેવા. અને જેટલી સેવા કરશો ને એટલા જ ભગવાન રાજી થશે અને તમને કંઈક સારું ફળ મળશે. આ તો જેના મનમાં લાલસા હોય ને એ આવું વિચારે. બાકી તો અમારે તો સેવા કરીને મેવા ખાવા જેવું કાંઈ વિચાર્યું નથી ક્યારે. અને બસ આ તો મામા પ્રત્યેની છે ને મારી એવી ખાટ લાગણી છે ને, હવે તો એમના વગર છે ને ગમતું નથી. એને કદાચ મામાને ન જોવું ને તો પાણી નથી ભાવતું મને. એ તો ખબર જ છે ને કે ગાંડો ગોળ વગર થોડો લોટે. મતલબ તમે કંઈક વિચારીને બોલો યાર તમે. ના વાત જાણે એવી છે ગોવિંદભાઈ, હું કહેવાનો અર્થાત એવો કે તમારો મામા પ્રત્યેનો પ્રેમ બહુ અતૂટ પ્રેમ છે. બાકી મારો જેવો માસી પ્રત્યેનો પ્રેમ છે ને એના કરતા વધારે તમારો મામા પ્રત્યેનો પ્રેમ નીકળો. એક કામ કરો ને, મામાની સેવા તો અહીંયા કરું જ છું અને માસીને છે ને થોડાક દિવસ તમે તમારા ઘરે લઈ જાઓ અને એમની સેવા ચાકરી કરો. અરે શું વાત કરું, માસી આજે માને ને તો હું તો અપઘડી લઈ જાઉં. પણ માસી શું કે ખબર છે કે હું છે ને તારા માસાને છોડીને ક્યાંય ના જાઉં, એટલે હું અહીંયા જ રહેવાની છું. એવું હશે ને તો હું ગોવિંદને કહીશ કે તારા એના મતલબ તારા માસા એટલે કે તમારા મામાને તમે લઈ જશો એમ. ના મારી પાસે તો બીજું ક્યાં ઠેકાણું જ નથી ને. ગામડે તો બધી જગ્યા જમીન વેચીને ધંધામાં રૂપિયા નાખી દીધા અને અહીંયા મકાનો તો એ વેચીને મામાના ખાતામાં પૈસા નાખી દીધા. એટલે હવે આપણી પાસે કોઈ બેંક બેલેન્સ બચ્યું નથી. હવે તો જે છે એ મારા ભગવાન મારા મામા છે.
બીજું કાંઈ નહીં. એટલે એની તિજોરી લીક છે. જો હવે તમે મનમાં એવું કંઈ કચાશ નહીં રાખો અને ખોટું કાંઈ વિચારો નહીં અમારા વિશે. અરે ના ના, ખોટું ક્યાં વિચારવાનું, જે છે સામું જ દેખાય છે, એકદમ આમ આઈનાની જેમ અરીસો. અમારા મનમાં છે ને આટલોય પાપ નથી. હા બરાબર. અને આ તમારા માસા છે ને પૂછી લેજો ક્યારે કોઈ વસ્તુની કમી આવવા દીધી હોય. બિલકુલ નહીં. એ તો કંઈક મેળવવા માટે કંઈક તો કરવું જ પડે ને. સારું, ચલો હવે આવ્યા છો ને તો આજના દિવસ રોકાજો અને પછી કાલે નિરાતે છે ને, કાલે હું એવો તો તમને આ સ્ટેશને મૂકી જઈશ. તમે ઉપાધિ ન કરો, અમે આવ્યા છીએ ને તો એમ જવાના પણ નથી. અમે છે ને ઘણું બધું કામ લઈને આવ્યા છીએ, તો એ કામ પતાવ્યા વગર થોડું જવાશે. ના ના, કામ પતાવ્યા વગર તો ન જ જવાય ને. ઠીક છે, તો ચાલો હવે થોડુંક અંદર ઘરમાં મામા માટે ચા બા બનાવેલી છે. હા હા. સરસ, બહુ સારું કામ કરી રહ્યા છો. થેન્ક્સ. કંઈ કામ હતું તમારે? ના ના, આ તો તમારું કામ મેં જોયું ને એટલે મને અહીંયા સુધી આવવું પડ્યું, તમારી સાથે વાત કરવા માટે, તમને કહેવા માટે, તમારી તારીફ કરવા માટે. કેમ, એવું તો શું કામ કર્યું કે તમારે તારીફ કરવા માટે અહીંયા સુધી આવવું પડ્યું? કામ એટલે વાત જવા દો એવું કામ. જુઓ ને, સૌથી પહેલાં તો તમે તમારું ઘર વેચી નાખ્યું, પછી અહીંયા રહેવા માટે આવી ગયા. શું કામ? તો કે એટલા બધા પૈસા છે, એટલી માલ મિલકત છે, આ પ્રોપર્ટી છે, એને હડપવા માટે ને. હા, તમે શું વાત કરો છો? એવું તો કંઈ હોતું હશે. આ તો અમારું ઘર વેચાઈ ગયું ને એટલા માટે અમારે અહીંયા આવવું પડ્યું. બાકી કોને ગમે આવી રીતે બીજાના આશ્રય સહારો લેવો? દેખો તો ભોલી, કેટલા ભોળા બનવાના નાટક કરો છો. તમને શું લાગ્યું કે અમને લોકોને કાંઈ ખબર નથી? આ તમારા જે નાટક છે ને અમે બહુ સારી રીતે સમજીએ છીએ, પણ તમે જરાય ઉપાધિ ના કરો. આ તમે જે પ્લાનિંગથી આવ્યા છો ને એ અમે સક્સેસફુલ નહીં થવા દઈએ. પ્લાનિંગ? કઈ પ્લાનિંગ? ભલા અમે કોઈ પ્લાનિંગથી કેમ આવીએ? આ તો મામી મામાને એકલું એકલું લાગતું હતું ને, અને મામી તો કેટલા સમયથી કહેતા હતા, બિચારા બંને જીવ બાળ્યા કરતા કે કાશ આપણે એક દીકરો હોત, દીકરાની વહુ હોત તો સેવા કરત, રસોઈ બનાવીને આપત, સાથે રહેત તો કેટલું ઘર ભર્યું ભર્યું લાગે. તો એટલે અમે વિચાર કર્યો કે માવતરની જેમ એની સેવા પણ થાય અને આ ઘરમાં એને એકલું એકલું પણ ના લાગે અને આપણે પણ આશરો મળી જાય. બરોબર છે, બરોબર છે. એ લોકો તો એમની જગ્યાએ બિલકુલ સાચા છે. એમને તો બરાબર જ વિચાર્યું હતું, એમની ભાવનાઓ પણ સાચી હતી. પણ તમે લોકો કેવા છો એ લોકોને નથી ખબર ને. બિચારા મારા માસીજી અને માસા બહુ ભોળા છે. એ લોકોને એમ કે એક દીકરો આવી ગયો ઘરમાં, વહુ આવી ગઈ, જેટલી સેવા કરે છે. પણ એમને શું ખબર કે આ સેવા મેવા માટે થઈ રહી છે. એમને ભોળવીને પછી આ જેટલી પ્રોપર્ટી છે એ તમારે તમારા નામે કરાવવી છે ને. આ કેવી વાત કરો છો તમે? બિલકુલ નહીં. ભલા આ પ્રોપર્ટીનું અમે તો શું કરવાના? આ તો મારા હસબન્ડ થોડા તકલીફમાં છે ને એટલા માટે. હવે તકલીફ આવી છે કે આપણે સામેથી બોલાવી છે આપણને શું ખબર. પણ કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. તમારા માટે ગુડ ન્યૂઝ છે. હવે અમે પણ અહીંયા જ રોકાવાના છીએ. શું વાત કરો છો? બહુ ગમ્યું ને? આવો. કેમ, તમારું પણ ઘર વેચાઈ ગયું? ના ના, અમારા ઘરે છે ને કલર કામ થઈ રહ્યો છે, એટલે અમે થોડા દિવસ અહીંયા રહીશું. જ્યાં સુધી તમે અહીંયા રહેશો ને ત્યાં સુધી. મને તો અમારી નહીં તમારી ચિંતા થાય છે. અમારી ચિંતા? તમે અમારી ચિંતા ના કરો. તમે છે ને ખાલી તમારી ચિંતા કરો કે આ વાત મેં માસીજી અને માસા સુધી પહોંચાડી દીધી. તું પણ કઈ વાત? તું તો કેમ આવું? નહીં સમજાય, નહીં સમજાય. અમારી સીતા છે ને બહુ ભોળી છે. પણ કંઈ વાંધો નહીં. હવે તો સાથે છીએ ને, સાથે મળીને જોઈશું. ચા બનાવી છે? ના ના, હું કરી લઈશ. તમે તમારું કામ પતાવો. મળીએ પછી छोटे से ब्रेक के बाद. पैसा है भाई, पैसा. હે ભગવાન, આટલી ફૂલણ કે ચકલી ચડી હતી. મને ડર લાગે છે કે ગોવિનાનું પણ કચુબર બનાવી દેવાનો છે. વચ્ચે હું ફસાઈ જવાની છું. હા, માણસને સુધારવું નથી અને ગમે તેઓ બસ સળીઓ કરવી છે બધાને. અમારે ઘર કેવી જગ્યાએ લીધું છે, નેટવર્કના એ ફાફા છે અહીંયા તો.
महाराज आपसे बात करने की आज्ञा मिलेगी? अरे आप हमारी धर्म पत्नी हो, आपको आज्ञा की क्या जरूरत है? और ये आप क्या कर रहे हो? आप ना गेम ही खेलो, क्योंकि और कोई काम तो है ही नहीं आपको। अरे काम तो बहुत सारे આ તારું હિન્દી બંધ કરને બસ હવે મારાથી વધારે હિન્દી નહીં બોલાય મને ના શીખવાડો. એક તો ઓલા આવીને મગજ ખરાબ કર્યું છે હા હવે હું તમને એની વાત કરું. છે ને બંધ કરો. જોવા દે ને યાર ગમે ત્યાં બેઠા હોય ત્યાં મોબાઈલ એમ નહીં. આ તમારા કર્મકાંડ મને કેટલા નડે છે ખબર છે? મારા કર્મકાંડ એવા તો મેં શું ખરાબ કર્મ કર્યા કે તને મારા કર્મકાંડ નડે છે? યાર, થોડીક એવી તો શરમ કરી લો. આ મામા ને મામીના ઘરમાં તમે જે ઘૂસણ પેટી કરીને ઘૂસ્યા છો ને ઘરમાં, આ તમને ખબર છે? આ દામિની ને એ બંને જણા આવ્યા છે, મને દામિની કેટલું સંભળાવતી હતી. અરે મારા મામા ને મામી છે, હવે ઘૂસણખોરી શું હોય? જો મામાની મિલકત જે છે એમાં આપણો હક છે ને પૂરેપૂરો. હા હા પૈસા માંગવા વાળા છે ને. હા હલો હા પૈસા તમારે આપી દઈશ સેઠ, પૈસા આપી દઈશ, તમે ચિંતા નહીં કરો. હા 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 પૈસા માંગવા નકરા શરમ ફોન તો કરી લે કર્યા. થોડીક. આખા મલકને તારે પૈસા આપવાના બાકી છે અને આ તને શું લાગે છે આ લોકોને ખબર નથી એવું? જો મામા મામીને ખબર પડી ને તો ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢશે ને મામા ને મામી, તો હું પણ તને ધક્કા મારીશ એટલું યાદ રાખજે. તું છે ને સુધરી જા હવે. અરે તું આમ આમ કરીને આંખો ફોડી નાખીશ, મારી આંધળો કરી નાખીશ. જો ધક્કા મારીને કંઈ કાઢશે નહીં. અને આ કોને ખબર છે કે આપણે રૂપિયા માટે આવ્યા છે? આપણે તો છે ને એવો દેખાડો કરવાનો કે એમને ક્યારે શંકા ન જાય આપણા ઉપર. આટલો બધો ભોળો ના બનતું. એ લોકોને બધી ખબર છે. દામિની એ મને ચોખ્ખી ગુજરાતી લેંગ્વેજમાં એણે મને કીધું કે તમે લોકો જે કાંડ કરવા અહીંયા આવ્યા છો ને એ તમારું છે ને તમારું કાવતરું ક્યારે સક્સેસ નહીં થાય. અરે એ તો એમના મનમાં ખોટો વહેમ છે. જો કે સાચો જ વહેમ છે, પણ વહેમની દવા કઈ હોતી નથી. તમને ખબર છે એમની દવા નથી હોતી, પણ આજથી એ લોકો આ ઘરમાં રહેવાના છે. હે હે હું હે હે આજથી ઘરમાં રહેવા? હા આ વાત કોણે કરી? એ વાત કઈ કરી યાર. એટલે જ હું તમને કહું છું કે દામિનીએ કીધું મને, કેમ કે એના ઘરમાં કલર કામ થવાનું છે. કલર કામ ખોટા છે એક નંબરના. મને સાગરની વાત પરથી એવું લાગ્યું કે અમને છે ને મામાની મિલકતમાં બહુ રસ છે. એની ચિંતા ના કરો, તમે ખુદને જુઓ પહેલા કે તમને મામાની કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. અરે મારા મામા છે, મામી કેટલો લાંબો હવે સંબંધ છે તમે આ આપણો. કક્કો બોલવાનું બંધ કરશો કયો? જ્યારે હોય ત્યારે મે મી. મી 3 વાર માં બોલવાનું એટલે કેવો મારી આવડે માતાના છે. 3 દરજ્જાઓ છે. ઠીક છે, બધી ચિંતા મૂક. જો આપણે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય ને મેળવવું હોય ને તો સંઘર્ષ કરવો પડે. અલા પણ આવો સંઘર્ષ ના હોય, મારી દેવાઈ જાય આમાં, એ ખબર છે તને? આપણા ગાંધી બાપુએ આપણા દેશને આઝાદી આપવા માટે આટલા વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે, તો આપણે એમની મિલકત મેળવવા માટે થોડા વર્ષો સંઘર્ષ ના કરી શકીએ? આ ડોસા મતલબ મામા મામી કેટલાક વર્ષ જીવશે? કાઢીને 10 વર્ષ 20 વર્ષ એટલા બધા તો નહીં કાઢે. 5 વર્ષ કે 7 વર્ષ ન જાય ને તો પછી આપણે જ મોકલી દેશું. ગાંધી બાપુનો ભક્ત થવાનું રહેવા દે અને તું પેલા ખુદની ચિંતા કર, કેમ કે તને ઓલરેડી મારા પેટમાં તે ઘડીકમાં ગાંઠ કરાવી દીધી, થોડીક વારમાં તે ખબર નહીં મારું ઓપરેશનનું કરાવી દીધું, ખબર નહીં તારે શું કરાવવું છે મારું. મને છે ને કાલે તું મારું કતલય કરાવી નાખીશ અને તને પૈસાની આજકાલ આ લાલચમાં. સ્નાયુનો દુખાવો થાય છે તો આપણે એકવાર ડૉક્ટરને એ બતાવી મારે ના તું મને બક્ષી દે લા, બસ પ્લીઝ તને હાથ જોઉં. મને આજકાલ બહુ બરડામાં દુખી છે તો તારે એડમિટ થવું છે? ચાલ હોસ્પિટલમાં હા તો એડમિટ કરી દો ને એટલે તારો અરે ના આ ગાડી તો લઈ લેવા દે મને. ચાવી ઘરે પડી છે. ચાલ ચાવી લઈને આવીએ. જો હવે તમને આવ્યાને ઘણા દિવસ થઈ ગયા છે અને હવે તમે અહીંયાથી જાઓ ને તો સારું. એ તો અમે પણ કહી શકીએ ને કે તમે આવ્યા ને એને ઘણા સમય થઈ ગયો છે કે હવે તમે જઈ શકો છો. હવે અમે સંભાળી લઈશું મારા માસી અને મારા માસાને. હા સંભાળી લેશું. મને બધી ખબર જ છે કે તમે શા માટે માસા અને માસીને અહીંયા સંભાળવા માટે આવ્યા છો. તો અમને શું નહીં ખબર હોય કે તમે શું કામ આવ્યા છો અહીંયા મામીને અને મામાને સંભાળવા માટે? હવે જ્ઞાનની ખોટી વહેંચણી નહીં કરો. હા બરાબર. તને ખબર છે ને મને ખબર છે કે આપણે અહીંયા
શા માટે આટલા સમયથી રહીએ છીએ, એમની સેવા કરીએ છીએ, બરાબર. બરોબર, આગળ બોલો. અલગ અલગ ભાગવાથી કંઈ ફાયદો નથી. મામાની જે મિલકત છે આપણે બંને અડધી અડધી વેચી લેશું. શું બોલો તમારી છો સાથે- પણ બુદ્ધિ છે ના પાડી દો. હા, ના પાડી દો, લઈ લો. તમારામાં તાકાત હોય, હિંમત હોય, બુદ્ધિ હોય તો લઈ લો. હા હા, લઈ શકશો. એકલું ભેગું નહીં થાય. એ ત્યાં તાણશે અને આપણે આ બાજુ તાણશું. વચ્ચેથી દોરી તૂટી જશે પણ કોઈ પાસે એક ફૂટી કોડી પણ નહીં આવે. એક મિનિટ અચ્છા, તો કિચનમાં મને કોઈ સંસ્કારોના પાઠ પઢાવવા આવ્યું હતું, યાદ છે? તને સંસ્કાર લાગ્યા, તારે સમજી જવું જોઈએ ને. અને મને તો તમારા લોકોનો પ્લાનિંગ ખબર હતો, તમે ન સમજી શક્યા તો હું શું કરું? જોઉં. અને આમ જોવા જઈએ તો વાત બરાબર જ છે ને. એ લોકો એમની રીતે પ્રોપર્ટી માટે મતલબ દાવ પેચ રમશે, આપણે આપણી રીતે રમીશું. વચ્ચે કોઈ ત્રીજું ફાવી ગયું તો? અને જ્યાં સુધી આપણે અલગ રહીશું ને ત્યારે એ લોકો જે પણ કંઈ કરશે ને એમાં આપણે ઊંધું પાડશું અને આપણે કંઈ કરશું ને એમાં એ ઊંધું પાડશે. એટલે કોઈનું સીધું તો થવાનું નથી જ. જો આપણે એક કામ કરીએ, અત્યારે થોડો સમય એક સાથે અહીંયા રહીએ, એમની દિલમાં જગા બનાવીએ અને પછી એવું કંઈક પ્લાનિંગ કરીએ જેથી કરીને આ બંનેવા દુનિયા છોડીને હંમેશ માટે જતા રહે. પ્લાન એ તો થઈ ગયો છે. આપણે આપણી જગ્યા તો બનાવી જ લીધી છે ને એમના દિલમાં. હવે પ્લાન બી કરવાનો છે. કારણ કે જો જગ્યા હવે જેટલી બનવી હતી એટલી બની ગઈ. અને જ્યાં સુધી હું મારા માસી અને માસાને ઓળખું છું ને ત્યાં સુધી એ ભલે આમ ઉદાર દિલના માણસ રહ્યા પણ આમ છે ને એ ચિંગુસ છે. મક્ખી ચૂસક્યો ને તો પણ ચાલે. એના હાથમાંથી રૂપિયો પણ છૂટે એમ નથી. હું શું કહું છું, એક કામ કરીએ, દવા પીવડાવી દઈએ. છે મને કેમ એવું લાગે છે કે મારે તારે એટલું બધું ભોળું થવાની જરૂર નથી. તારી પાસે કોઈ આઈડિયા હોય તો આપી દે, નહીં તો મોઢા પર આંગળી મૂકીને બેસી રહે. એક મિનિટ દવાવાળું ના ચાલે. કેમ ન ચાલે? હવે બંને એકલા રહી છે, કોઈને શું ખબર પડવાની? અરે કાલ સવારે આપણા કુટુંબમાંથી એમ કહ્યું ને કે અમને અચાનક શું થયું અને જો રિપોર્ટ કરાવવામાં આવ્યા ને તો ચારે ચાર સલવાઈ જશું. જો હજુ એક આઈડિયા છે. શું? પ્લાન બી. ધાબે લઈ જશું અને ધાબા પરથી ધક્કો મારી બે દઈશું. એક સાથે પડી ગયા. શાંતિ રાખને. ના બે એક સાથે પડી ગયા. આટલા પણ લાપરવા કે બંને સાથે કૂદી જાય. ચાલુ ગયા તને પડી ગયા. આ કઈ સ્કૂલમાં ભણેલી છે? એક મારી પાસે ધક્કા મારવા પરથી એક આઈડિયા આવ્યો છે. શું? આપણે એક કામ કરીએ, એ બંનેઓને 4 ધામની યાત્રાએ મોકલીએ. વાહ, હોશિયાર. જો આપણે એમને મારવાનું વિચારીએ છીએ ને આ 4 ધામ પર મોકલવાની વાત કરે છે. પેલા પૂરી વાત સાંભળીશ તો કોઈ દિવસ મારી પણ નથી સાંભળતી ને કોઈની વાત પૂરી નથી સાંભળતી. એકવાર વાત તો સાંભળ. જો. શું કહેવા માંગે છે? એ બંનેઓને યાત્રાએ મોકલશું. હા 4 ધામ યાત્રાના 4-5 દિવસ બાકી હોય, હા 1-2 સ્થળ બાકી હોય, હા ત્યાં એમની સાથે એક એવો માણસ મોકલશું જેને આપણે રોકડા રૂપિયા આપશું આ બંનેઓને રસ્તામાંથી હટાવવા માટે. 4 ધામની યાત્રામાં તો ઘણા બધા પહાડો આવશે, ઘણા બધા વિકટો મોડ, ઘણી બધી સમસ્યાઓ આવશે, ઘણું બધું આવશે. ત્યાં ગમે એ થઈ શકે અને ત્યાં આપણે હોશું જ નહીં તો આપણે જવાબદારી ક્યાંથી આવે? એ માણસનો માઇન્ડ ફરી ગયું અને તમારા મામા મામી એના મમ્મી પપ્પા બની ગયા. જો. તમને ખબર જ છે તમારી હાલત શું. લાઈફમાં કંઈક મેળવવું હોય ને તો રિસ્ક લેવું પડે, નહીં તો જિંદગી પર ગધેડાની જેમ દોડતા રહેશું ને તો એ કંઈ ભેગું નહીં થાય. ચાલો 4 ધામની વાત કરી આવી. કોણ કરશે શરૂઆત? મોટા તો આ જ છે. લઈ આવ્યા છો. ચાલો. અને મોઢા પર એટલું કોન્ફિડન્સ રાખવાનું કે આપણે ખરેખર બહુ ખુશ છે એમને 4 ધામની યાત્રા કરાવવા માટે. અહીંયા સમજાવો. સમજી ગઈ? કોન્ફિડન્સ થી ભરેલા છીએ. હા, તારે હરિઓમ હરિઓમ કરતા રહેવાનું, બરાબર? બીજું તો વધારે તારથી કંઈ ચાલાકી થશે નહીં. ખબર નહીં ક્યાં ભટકાઈ ગઈ છે. એ તમારો પ્રશ્ન. ભોગવો. ચાલો. હોશિયારી નો આ કરો તારા આટલી બધી. તારા બાપાને 5 લાખ રૂપિયા આપાયા એ લાઈ પહેલા. આજકા આવીને હાવ એમને બેહી ગયા. શું થયા? કાંઈ છે નહીં, આ તો તું બહાર બેઠી હતી તો હું બહાર બેસી ગયો. પાવર નથી. આહા. જય શ્રી કૃષ્ણ માસી. મામા જય શ્રી કૃષ્ણ મામી માસા. જય શ્રી કૃષ્ણ.
શું વાત છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી તમારી? સારા છે હો. દામિની કેવું છે બેટા? એકદમ સારું હો. તમારા લોકોની તબિયત પાણી કેવું છે? મજામાં એકદમ? અરે એકદમ મજામાં છે. રાતે તમારું માથું દુખતું હતું મામા, હવે કેવું છે? ડૉક્ટર સાહેબને ફોન કર્યો છે તો એ આવવાના છે થોડી વારમાં. ગોવિંદ કેવો છે? માથું દુખે એમાં કઈ ડોક્ટર આવતો હોય? અરે બોલાવવો પડે માસી, બોલાવવો પડે. આ દયાળુ દીકરો છે એટલું બધું ધ્યાન ન રાખે તો બીજું કોણ રાખે? આ તો કઈ નથી. તમારા માટે છે ને હજુ એક સરપ્રાઈઝ છે. હા બોલે હું? એ સાંભળશો ને તો તમારા બધાય દુખાવા ક્યાં ભાગી જશે ને તમને ખબર નહીં પડે. જો મારા તો બા બાપુજી વૈકુંઠે પધારી ચૂક્યા છે હા, અને સેમ ટુ યુ. અમારા માટે તો માં ગણો કે બાપ એ તમે જ છો. તો મારું પહેલેથી સપનું હતું કે હું મારા મા બાપુજીને આ 4 ધામની યાત્રા કરાવું. Same જે to you. સપનું ક્યારેય પૂરું થયું નથી. વાહ, અને બહુ સરસ. મામા અમારા બધાની ઈચ્છા એવી છે કે તમે બંને જણા છે ને 4 ધામની યાત્રા કરી આવો. એ પણ અમારા ખર્ચે હો. તમારો 1 રૂપિયો પણ ના જોઈએ અમને. અડધા મોટા ભાઈ જશે એટલે કે ગોવિંદભાઈ, અને અડધા અમે લોકો દઈશું. અને આ જવાનું છે ને પ્રાઇવેટ ટેક્સીમાં છે. આપણે આ બસમાં કંઈ ધક્કા નથી ખાવા. જે સ્લીપિંગ હોય ટેક્સી આવે ને, પાછળ આરામથી સૂઈ શકાય એવી ગાડીની વ્યવસ્થા પેલા મેં. મારી વાત સાંભળો. મેં કે આ તમારા મામા ને માસા તમને ક્યારે અમે કીધું કે અમારે જાત્રા કરવી છે? અરે પણ નથી કીધું ને અમારે ક્યાંય નથી જવું. અરે પણ માસી, અમુક ઉંમર થાય ને એટલે 4 ધામની યાત્રા કરવા જવું જ જોઈએ. કહેવાય ને કે ઉપરથી આપણે અહીંયા ધક્કો ખાધો છે તો અહીંયા આવીને પણ આપણે ભગવાનની પૂજા ના કરી, 4 ધામની યાત્રા ના કરી તો તમારો આ જન્મનો એળે ગયો. હા તો તમે બધાય જઈ આવજો. પણ અરે અમારી બેને નથી જવું. અમારી થોડી ઉંમર છે હજી. હા. મામા તમે સમજાવો ને. અરે આવ શું કરો એટલે છો? હું કરો છો તમે? તને વાતની કાંઈ ખબર નથી. સાંભળ, મને બધી ખબર છે કે તારા મા બાપને તું જાત્રા ન કરાવી શક્યો, પણ તારા મા બાપે જે વૈકુંઠની યાત્રા કરી છે ને, આ બધા મળીને આપણને મારી નાખવા માંગે છે. આ વૈકુંઠ મોકલવા માંગે છે. માસા, શું બોલો છો? 4 ધામ વૈકુંઠ નહીં. એ જ બોલું છું. તમે લોકો જે બોલ્યા છો ને એ જ બોલું છું. હું બધું સાંભળતો હતો. તમારો પ્લાન હતો. આ લોકોનો પ્લાન છે જાત્રા એ મોકલી અને એક્સિડન્ટમાં મારી નાખવા અને આપણી સંપત્તિ બધી હડપ કરી. જોયું? કીધું તું ને, આ લોકોને સાથ આપવાની જરૂર નથી. આ લોકો જ બધું કરે છે. પ્લાનિંગ બધો આમનો જ છે માસા. મારા માસાને બધું નક્કી કરીને બસ. અમારી ઉપર ઢોળો છો. બસ હા જો પ્લાન જેનો હોય એનો મારે કાંઈ તમારું ભાષણ નથી સાંભળવું. અરે તમે તો મારી બેનનો ભાણિયો અને આની બેનનો ભાણિયો. તમે એમનામ અડધી પ્રોપર્ટી માગી હોત ને તો અમે રાજી ખુશીથી આપી દેત. પણ તમારા મનમાં આવો વિચાર આવ્યો ને નાલાયકો, હવે 1 મિનિટ પણ તમે અમારા ઘરમાં નહીં. બરાબર? ગોવિંદ, સાગર, તમને કહેતી હતી આણે તો તમને એમ કીધું ને કે માગી હોત તો આપત. અમે બેવે તો ક્યારનું નક્કી કરી લીધેલું કે હવે આપણી ઉંમર થાય, આપણે ગમે ત્યારે ઉપર જવાનું હોય તો આ બેવના નામે આપણે કરી જ નાખીએ. અને આ જો અમે વકીલને બોલાવ્યો તો જ અને કરવાના જ હતા, પણ તમારી આવી મેલી મુરાદ છે ને, હવે અમે વૃદ્ધાશ્રમમાં આપી દેશું, અનાથાશ્રમમાં આપી દેશું, પણ તમને 1 રૂપિયો કોઈને મળવાનો નથી. મામી, મામા જો માસી છું તમારી, માસી કા? મામી, અરે મામી મારી વાત તો સાંભળો. મેં તને ના પાડી હતી ને કે મારે આ બધા કઈ ધંધા નથી કરવા. આને બધા મારા કાન ભર્યા હતા. બાકી હું ને મારા મામા મામી સાથે આવું કરું નહીં. તારે છે ને આજ પછી તારા ને મારા છૂટાછેડા. તું મારે જોઈતી જ નથી. ચાલ નીકળ. મને બધી ખબર છે તારી વહુ છે ને નિર્દોષ છે. તમે ત્રણેય થઈને આ પ્લાન કર્યો છે અને તે આને ખોટે ચડાવી છે. અને સાંભળો, ચાલો બાયુનું માની લીધું કે એણે તમને ચડાવ્યો, પણ તમે તો અમારા હતા ને, તમે એના કીધે ચડી કેમ ગયા? ઈ જ ભૂલ થઈ ગઈ છે અમારી. માસી, ભૂલ થઈ નથી ગઈ. સાંભળવું કાંઈ. જવા દ્યો ને, વકીલ આવે જ છે ને. હા, કર્યા માપ, ટળો અહીંયા. જાઓ. પણ તમે શું કીધું કે જાઓ. પ્રેમથી કીધું હોત તો આપી હા, દેત. ના ના, હવે નથી દેવું. હવે ધક્કા જાઓ. મારીને કાઢીએ ને એ પેલા હાલતા થાવ તો વધારે સારું છે. એક કામ કરો, પોલીસને બોલાવો. ઠીક છે મામા. આ લોકોના બધાય પ્લાન ખબર પડી જાય. બોલાવો. મામા પૂછા જઈએ છીએ અમે. નહીં મામા રહેવા દો. તો નીકળો. હવે રેવા દો વાળી, જા અહીંયાથી. બાપા ચાલો સીતારામ. મળીએ. 10% નહીં. નીકળો. એક ટકો નથી જોતો, નકર આગળ પોલીસ સ્ટેશનમાં નાખ દે. જોયું? આ પોતાના કરી અને આપણે પોતાના કર્યા. અને જ્યારે એની જ મેલી મુરાદ સામે આવી
અત્યારે કેવા ધંધા હાજરા જોયું, આવું તો કોઈ દુશ્મન હોય ને એ પણ ન કરે. જીવ બાળતા હતા ને, દીકરો નથી. હા, તમારી બેનનો ને આ મારી બેનનો. હું કાંદો કાઢ્યો, હું કર્યું એ લોકોએ? કોઈને આપવાનું નથી. અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમમાં જે છે એ બધું લખી નાખશું. મિત્રો, જોયો ને આ વિડીયો? ક્યારેય કોઈ પોતાનું થતું નથી. અને જે આપણા પોતાના થવા આવે છે ને એ ખાલી ને ખાલી સ્વાર્થી હોય છે. માટે મિત્રો, તમારી પાસે જે પણ કંઈ હોય ને બસ વાપરીને મોજથી તમે વાપરો, અને વધે તો કોઈ દાનમાં દઈ દો. પણ આવા લોકોને તો આપતા જ નહીં. જય શ્રી કૃષ્ણ. ચાલો ઘરમાં.